હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું મજામાં છું. તો આજે અમે ક્યાં જઈએ અને આજે કેટલા થયા છે? તો સવારના અત્યારે 3 થયા છે. મારી પાછળ તમે જોઈ શકો છો ઘડિયાળમાં. તો હું તૈયાર થઈ ગયો છું અને આજે સવારના 3 એટલે કે અમે લોકો જાય છે શૂટિંગ કરવા માટે. તો શૂટિંગમાં નીકળીએ છીએ. તો ચાલો જોતા રહેજો આગળ ક્યાં જઈએ અને ક્યાં જવાના છે, શૂટિંગ કઈ રીતના થાય છે તમને રસ્તામાં કહીશ અને આ બ્લોગમાં તમને જોવા મળશે. તો સવારમાં હું નાહી અને કમ્પ્લીટ થઈ ગયો છું. તો ઉઠો તો અમારે ઢીંગલીબેન પણ ઉઠી ગયા હતા. ઢીંગલીબેન ઉઠી ગયા હતા. ઢીંગલી લાઇટ ચાલુ કરો એટલે તરત ઉઠી જાય. પ્રોગ્રામમાંથી આવ્યો હોય તો એ ઉઠી જાય. હા ઢીંગલે બરાબર રાખ્યા છે જીવડાના કારણે. તો હું ગાડીમાં બેસી ગયો છું અને સામાન બધો લોડ થાય છે અત્યારે. તો ચાલો નીકળીએ શૂટિંગમાં. પહેલાં તો તમે બધા કેમ છો? મજામાં છો? અને મારા વ્લોગ જોવા માટે વિજય વાજા ફિલ્મ એમાં મારા દરેક વ્લોગ આવવાના છે અને આ સોંગનું શૂટિંગ કેવું છે કેવું નહીં તે તમને આ વ્લોગમાં જોવા મળશે. અને આજે ખાસ કે અમે શું કહે કે શૂટિંગની અમે અમે 2 ભાઈઓ જઈએ છીએ. આખી મારી મોટી ટીમ અમે લોકો બધા હેરાન થવા નથી જતા, કેમ કે ત્યાં થોડુંક જ શૂટ કરવાનું છે. દ્વારકાધીશનું સોંગ છે અને થોડું શૂટ કરવાનું છે એટલે બધાને હેરાન નથી કરતા. એટલા માટે મારી ધ્રુવી વિડીયો વિઝનની ટીમ તેમજ જય માતાજી સ્ટુડિયોની ટીમ એમાંથી કોઈ મેમ્બરો છે નહીં. હું અને ઓનલી ફોર કેતન અને બાકીની પાર્ટી છે જેનું શૂટ કરવાનું છે એ છે, બરાબર. અને આ કેવું સોંગ છે એ બધું મારું વિજય વાજા યુટ્યુબ ચેનલમાં મારું સોંગ દરેક છે તેમાં જોવા મળશે. વરસાદ પણ બધામાં જોરદાર છે. અને આજે અમે ગીર સોમનાથ ગયા હતા ને તો ત્યાં પણ બહુ જબરો વરસાદ હતો. તો હું ગામડેથી નીકળ્યો છું અને સવારના 3 સાડા 3 થયા છે. અમે લોકો જઈએ છીએ. તો ચાલો મળીએ. તો રસ્તામાં અમે જઈએ છીએ અને કેવી ગાડી આવશે ને બધું આવશે ને હું તમને બધા ચોકલેટ ખાવા ઉભરી ગઈ લે. ચાલો ચોકલેટ ખાવા. ગાડીમાં પડ્યું જ હોય કંઈ ને કંઈ તો નાસ્તો બાસ્તો ને બધું. તો ચોકલેટ ખાવી હોય તો બધાને 5 સ્ટાર. અને અમે પહોંચ્યા છીએ ખોરાસા ગીર. અહીંયાથી મારું ગામ થાય છે 2-2.5 કિલોમીટર. રોડ જ છે, ક્યાંય હાઈવે ટચ, ક્યાંય કોઈ આડાહુડો રફ રસ્તો નથી. હવે જઈએ અને કેવી ગાડી આવશે. એક ભાઈને લેવાના છે, અમારા ખાસ મિત્ર છે અને એમનું સાઉન્ડ અમારા પ્રોગ્રામની અંદર હોય છે અને એમને પણ લેવાના છે. તો આપણે એમની ગાડીમાં જશું ને કેવું પાણી હશે ને હું તમને બતાવીશ. કેમ કે ચોમાસાની સિઝન છે એટલે પાણી બહુ હશે. અને આગળ જો એક ખોરાસાનો નવો ગેટ બને છે, જો આવી ગઈ છે ગાડી. અહીંયા પાણી બહુ હોય છે એવું છે. ભરી દીધો લાગે રસ્તો, બાકીને તો બહુ ખાડા હતા. આ ગાડીમાં ચોમાસું હોય ને ત્યારે નીકળાય નહીં એવું એટલું પાણી હોય. જો અમારે જેને ભાઈને લેવાના છે ને એ જઈને બેઠા દેવ અમે ફરી આવજી. એને ગળુથી તો આંકવાની છે હો ને. અમારા કરણભાઈ રાઠોડ જેની આપણે વાટ જોતા હતા ને એ વ્યક્તિ આવી ગયા છે. કોણ છે? રથ સાઉન્ડ ના માલિક કરણભાઈ રાઠોડ. તમને મેં કીધું ને કે મારા દરેક પ્રોગ્રામની અંદર જેમનું સાઉન્ડ લગાડું છું એ વ્યક્તિ, બરાબર. તો અમે લોકો હજી કોને લેવાના છીએ ને હજી 2 વ્યક્તિ આવવાના છે, એક સિંગર અને એમના ઘરવાળા. તો અમે હજી ત્યાં પહોંચી અને તમને ઇન્ટ્રોડક્શન કરાવીએ કે કોણ છે કોણ નહીં. અને સોંગ જોવાનું ખાસ ભૂલતા નહીં. તો હવે આપણે અહીંયાથી નીકળીએ ડાયરેક્ટ ગળું અને ગળુંથી ડાયરેક્ટ ચોરવાડ. ફાઇનલી અમે ગળી પૂગી ગયા છે અને કરણભાઈને ચા પી લઈએ. તો મસ્ત જગ્યાએ ચા બનતી હોય ત્યાં રોકી દેશું આગળ. અને રાજધાનીમાં આપણે કોણ બોન ખાવા જવાના છે અટાણે કંઈ કોણ બોન નહીં. તો ચા બંધ છે ફાઇનલ છે, જોઈ લો બંધ છે, બરાબર. તો આ ગળું ચોકડી છે અમારે અહીંયાથી અમારો સ્ટુડિયો નજીક થાય છે. પાંડવ અહીં બંધ છે, શક્તિ માં શક્તિ બંધ છે.
જો જોઈ લો આ બોર્ડ છે બોર્ડ છે આગળ રોકીએ ને હવે ક્યાંય નહીં આવે આવશે આવે દ્વારકા વાળા ખોલીએ છે બરાબર તો આપણે કુકસવાડા જઈ અને ચાની ટ્રાય કરીએ લા એમ હોલ્ડન માં એક નંબર સામે આયા નથી હા ઈરસાદમાં નહીં ઈરસાદ ની સા પીને પછી રોક દે છે આલી અને ચા પીવી છે તો ચા મને નથી લાગતું કે હોય ચા છે કે ચા છે હાલો પી લો હાલો તો ન્યા જઈએ અને ચા પીવી છે તો આપણે પાછી વારી ખાવું હોય તો મજા આવી નહીં પાન મારે નથી ખાવું તો ચા પીવા માટે થઈને પાછી આની વળવી છે ગજબના માણસો છે ભાઈ વારવી પડે આમાં કઈ નક્કી ન હોય આમાં બાકી કહે કે હા જી તો પાછા જઈએ એગડું તરફ મોડર્ન ની ચા પીવી આપણે તો પીતા નથી આજ કે હા મોડર્ન હાલે ચા પી દીજો એક નંબર સરસ લ્યો તો ફાઇનલી જેને લેવાના હતા ને એને લેવા માટે આવી ગયા છે અને કુતરા બહાટી બોલાવે છે બરાબર તમને મેં તઈ જ કીધું તું લો ગમે પાછળ રાખી દો બરાબર સિંગર જે પાછળ દેખાય આ જયેશભાઈ છે માઈ ગયા ભાઈ માહી જાય ને બધું બધામાં બાબા કુતરા ને આમ એક કોરથી બીક લાગે કે કોક ને એમ થાય કે સોરું આવ્યા કે હું છે સોરું આવે એનો મોટા હોય નહીં કરણ આ બેને ઉપાડી હું છે એટલે કરણ ભાઈ વાવણી થઈ ગઈ વાવણી ને કર નહીં અરે કીધું એવું જો આ હું કહેતા હતા તાણે કાઢીનો કોઈ કે ના પ્રોગ્રામ હોય તો શું કરે તો એ હોય જાય મેં જે કીધું તું હોય જાય બધું મૂકીને દિવસ ના જાતો જ નતો નહીં તો ડીજે બાંધીને હાન નો તો યાર રે કે કઈ વાગે હાર અલા હો હાડા 5 ઓલા પીતા હોય ને શું કે 6:45 કે 6:45 કા ચાલો તો આગળ જઈએ નીંદર ચડી ગઈ હતી ને નરવાઈ માતાનું મંદિર આવી ગયું ખબર નથી બોલો મને તો એવું કે હજી વાળ પાછળ છે ચાલો નરવાઈ માતાના હેડલાઇટો તો બંધ કરાય ને ચાલો કરીએ નરવાઈ માતાના મંદિરના દર્શન કરી લઈએ નરવાઈ માતાનું મંદિર છે જય માં નરવાઈ ખાસ કે અમે બધા ભૂલી ગયા હતા પણ કરણ કાકા એવું કે આ ગીત સાંભળવું મારે 5 વાર એની ગીત સાંભળવું હોય એક ને એક જ ગીત કન્ટિન્યુ ચાલુ રાખ્યું છે વીર માંગડા વાળાનું પદ્માને કેજો જાજા કરીને જોહાર એનું ફેવરિટ સોંગ છે અમે જઈએ છીએ હજી ક્યાં પહોંચ્યા આપણે પોરબંદર દ્વારકા બાયપાસ પહોંચ્યા પ્રોપર પોરબંદર પહોંચ્યા છે ફૂલ મસ્તી ને મજા સાથે જાય તમારું કઈ કહેવાનું જયેશભાઈ કઈ દીધું ઓલો રણ કાકા તમે બોલશો કે હું કરે મોદી ની ગોળ્યા કેટલા મોટો આના વગરનો કેટલા ટોલ નાખાય છે એક ટોલ પ્લાઝા એવું છે આખા એવી રીતે તો પછી સ્પીડમાં જવાનું ટોલ પ્લાઝા આવ્યું છે અત્યારે તો અત્યારે હું 1
આવવાનું ત્યારે બધું થાય. લેટ છે ભાઈ ને ઓરન મારો ને એ તો કહું ને હું પૈસા દે ભલે ને દેતો હોય પણ એટલી વાર ન હોય. એક વાત કરે યાર, હું એટલી વાર હોય પૈસામાં. આ કપાળ ફાસ્ટ ટેગમાં 135 ગજબ. હોય કે ગમે રોકડા દો રોકડા દીધા છે એની. ટોલ નાકા ભાઈ બહુ મોંઘા છે અહીંયા. દ્વારકા 104 કિલોમીટર છે. અહીંયા એવું છે દ્વારકા 86 કિલોમીટર છે હજી. લાંબા અને મીણિયા અશ્વથ માતાનું મંદિર આવ્યું છે. ઓલરેડી હર્ષદ માએ પહોંચી ગયા છે. હજી દ્વારકા ઘણું સ્ટેટું છે અને ડાયરેક્ટ અમે બેટ દ્વારકા જવાના. કેટલું હે કેટલું હતું? 60 કિલોમીટર છે હજી દ્વારકા. મેં કેવી રીતના હોવાનું એનું ખબર? કેમ કે પાછળની સીટમાં ઓલું હે એટલે આવીને કંપની ગયા હું. રેલવે ગીત બોલો ને મસ્ત. આ વાત અહીંયા વાગે આજ તો ટીટોળો પૈકો અહીંયા. મજા આવે અત્યારે જૂનું સાંભળો ને તોય મજા આવે. મારા બેટા 1 ને 1 5-6 વાર વગાડે. મોબાઈલ રાખતા બોલો ને મજા આવી ગઈ. તે જયેશભાઈ બોલો તો બોલે તો મજા આવે. આ તો કણકા કાઢી પડી જાય. બોલો તો મીઠું મીઠું બોલતા બોલતા ને મોબાઈલ રાખતા જવા મારા દૂર દૂર આવતા. સીએનજી અમે ગેસ પુરાવા માટે ઊભા છીએ તો અહીં જો મસ્તી ચાલુ જોઈએ બતાય બરાબર. એક મારવા દો તો એક આખું રાતથી શોર થઈ ગઈ હવે તો. ત્યારે જો સીએનજી પંપીએ છીએ અને હજી દ્વારકા મિનિમમ અહીંયાથી અમે ડાયરેક્ટલી બેટ દ્વારકા જશું. બેટ દ્વારકા શૂટ પતાવી અને પછી દ્વારકા જશું. હજી ઓખા માટે એવું કંઈક આવ્યું છે. આ કાચબા ઉછેર કેન્દ્ર અને એવું બધું છે જો અહીંયા જયેશભાઈ કે મને એવું ન આવડે. મને એવું ન આવડે. મને બતાવે તૈયાર થાય તો મને એમ આવડે. યાર થાય બાપા. તું કરો યાર ફોન મૂકીને આમો જો ને યાર પછી અમારે હજી સાસુ કામ છે. શરૂઆત છે કાકા. ડાયરેક્ટ પૂરું કરી દેવાય ને આવો ઘડી કરું હાલ મોબાઈલ લઈ મેં પહેલે જ કરું ઓ લાઈવ એ તો ભૂલાઈ ગયું. લાઈવ કરો હાલો. મામા મારી માને કહેજો તમે વહેલા આવજો જોવા. દ્વારકાધીશનું મંદિર દેખાય છે વિડીયોમાં તમે જોઈ શકો છો.
પહોંચવા આવ્યા છીએ દ્વારકાધીશના મંદિરે અને શ્રદ્ધાળુઓ હાલીને જાય છે ઘણા બધા